ક્યાં છે રમેશ મામની? હા નથી દાદા ઘર. મિત્રો તમે જોઈ શકો છો તો આ વિહાનભાઈ ના ઘર પાસે એક નદી છે. પાણી અત્યારે કેટલું આવે છે, આમ ઉપર થી પાણી આવે છે. તો આગળ આમ નાળું છે, તો તમને દેખાય ને મિત્રો, એ નાળું નાઈથી પાણી આવે છે આ બધું. ને અહીંયાથી માતાજી મિત્રો કેમ છો? અત્યારે અમે ધાબા ઉપર આવી ગયા છીએ. ને આ છે અમારે ભાઈ, તાર નામ શું છે ભાઈ? વિરેન. હા અમારે વિરેન આવી ગયો છે. અને આ તાર નામ? હા ભવ્ય પણ હારે છે. અને આ ટોટું તારું નામ? વિહાન. અમારે વિહાન ને બધા અમે જોવા અત્યારે વિહાન આમ આમ કરો વિહાન હા એમ કે હા જો વિહાન હાય કરે છે. ને અહીંયા અમારે પાછળ અમારે વિહાન ના ઘરની પાછળ એક નદી જાય છે. તમને ચાલો અમે બતાવીએ. તો મિત્રો નવા હોય તો બ્લોક માં બનાવી રહેજો. તો ચાલો તમને નદી બતાવું. અને તમે અત્યારે વાતાવરણ બહુ ઓલું થઈ ગયું છે, તમે જોઈ શકો છો વરસાદ આવે એવું થઈ ગયું છે. અને આ છે આપણે વિહાનભાઈ ની ડીશ જે દૂરદર્શન ની છે. તો ચાલો તમને બતાવું. જો આ છે આપણે નદી છે. આ નદી આમ આખી બધી જાય છે. અને આ વિહાનભાઈ ની છે. જો મિત્રો તમે જોઈ શકો છો આ વિરેનભાઈ નું ઘર છે. જો ડિસ્કો કરે છે વિરેનભાઈ, તમે જોઈ શકો છો. જો ડિસ્કો કરે. હા જો વિરેનભાઈ નું નાનું એવું ઘર છે મિત્રો, તમે જોઈ શકો છો. જો રમકડા નું વિહાનભાઈ બનાવ્યું છે રમવા માટે. હા બનાવ્યું ને વિહાનભાઈ? આ નાનો વિહાનભાઈ નો સકડો છે. જુઓ તમે. હા વિહાનભાઈ તમારો છે ને? તમે ચલાવો છો? હે ક્યાં તમે ભાડું ક્યાં કરવા જાવ છો? મહુવા? હા મહુવા ભાડું કરવા. મુંબઈ? એટલે ભાઈ મુંબઈ ભાડું કરવા જાય. અરે તું કેમ નથી જતો? નથી ભાડું?